2024ના ચોમાસાના વરસાદનો એક છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે, ત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે હાલ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી એની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. છતાં પણ હજી ગુજરાતની અંદર ચોમાસું સક્રિય છે, જેને કારણે હજુ એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. બંગાળની ખાડીની અંદર અત્યારે એક વરસાદી સિસ્ટમ બની રહી છે, જે વરસાદી સિસ્ટમ છે જેને કારણે 24 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને વરસાદી જે સિસ્ટમ છે એ આવનારા દિવસમાં એટલે કે 25 અથવા તો 26 સપ્ટેમ્બર સુધીમાં વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે. આજે 24 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદી જે સિસ્ટમ છે એ મજબૂત બનતી જશે અને આવનારા દિવસની અંદર રાજ્યના 60 થી 65% વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદ પડવાનો છે તેમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારો છે, જેમાં 4 થી લઈને 6 ઇંચ વરસાદ અને 1-2 સેન્ટરની અંદર 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર પણ મધ્યમથી ભારે વરસાદો જોવા મળી શકે છે. જે મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંજ જેવા વિસ્તારોની અંદર આવનારા 4-5 દિવસ સુધી એટલે કે 24 થી 30 સપ્ટેમ્બર વચ્ચેનું જે સેશન છે દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. ત્યાં તીવ્રતા થોડીક ઓછી રહેશે, પણ ખાસ કરીને જે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છે જેમાં વડોદરા હોય, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા અને મહીસાગર જિલ્લો છે, આ વિસ્તારોની અંદર પણ 2 થી લઈ અને 3-4 ઇંચ સુધીના વરસાદો છે એ જોવા મળશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 24 થી લઈ અને જે 30 તારીખ સુધીનું સેશન છે એમાં સૌથી વધારે વરસાદ છે 27 અને 28 સપ્ટેમ્બરે જોવા મળે તેવી વધારે શક્યતાઓ છે. 27 તારીખે અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ અને 1-2 સ્પેલ છે એમાં ભારે સ્પેલ થઈ શકે છે. એટલે છૂટાછવાયા ઝાપટાથી લઈ અને 3 ઇંચ સુધીના વરસાદ છે સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર નોંધાઈ શકે છે. જે પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદોની ત્યાં સંભાવનાઓ છે. અરવલ્લી જિલ્લામાં એકંદરે 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો છે એ 26, 27 અને 28 તારીખ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે. જે કચ્છ જિલ્લો છે, કચ્છ જિલ્લાના પશ્ચિમ ભાગો છે એની અંદર કદાચ હળવા છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે. પશ્ચિમ કચ્છની અંદર બહુ શક્યતાઓ નથી, પણ જે પૂર્વ કચ્છના ભાગો છે જેમાં ખાસ કરીને ભુજ, ભચાઉ અને રાપર તાલુકો છે એની અંદર 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે. અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર મોરબી, સુરેન્દ્રનગરમાં હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે. ખાસ કરીને બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ આ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર 1 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લા જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે. 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર 24 થી 30 સપ્ટેમ્બરનો જે વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે આ વરસાદી રાઉન્ડની અંદર અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદો પડશે અને એમાં પણ ખાસ કરીને 27, 28 તારીખ 2 દિવસ છે આ 2 દિવસ દરમિયાન વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે અને બીજા દિવસોની અંદર હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે. આ પ્રકારનું ગુજરાતનું હવામાન છે એ આવનારા 4-5 દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. 2024ના ચોમાસાનો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ ગણવાનો છે. આ વરસાદનો રાઉન્ડ 30 તારીખે પૂર્ણ થાય તે પછીથી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પણ શરૂઆત થઈ જશે અને જે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં હશે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે લોકલ સિસ્ટમના છૂટાછવાયા ઝાપટાઓ હશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે.